પીએસઆઈની પ્રિપેરેશન માટે ટોપર્સ નોટની જે 4 બુકનો સેટ છે એમાં કયા કયા સબ્જેક્ટ છે સિલેબસ વાઇઝ તમારા કવર થઈ જશે, પેજની ક્વોલિટી કેવી છે, અંદર શું ડિટેલ આપેલી છે. તો ચાલો જોઈએ આખા પૂરા વિડીયોમાં, તો મારી સાથે જોડાયેલા રહેજો. તો આવી રીતે 4 બુકનો સેટ આવે છે. તો આપણે એક એક પાર્ટ પહેલા જોઈએ, રિવ્યૂ કરીએ. સૌથી પહેલા જે પહેલો ભાગ છે બરાબર, ટોપર્સ નોટ સબ ઇન્સ્પેક્ટર ગુજરાત પોલીસ માટે, એમાં તમને બંધારણ, તર્ક અને માત્રાત્મક યોગ્યતા એ મળી જશે. આપણે જોઈએ અંદર ઇન્ડેક્સ એટલે તમને ખ્યાલ આવશે વધારે. જો સૌથી પહેલા બંધારણ છે તો બધા ચેપ્ટર્સ આપેલા છે, ઇન્ડેક્સ આપેલી છે ટૂંકમાં, અને સામે પેજ નંબર આપેલા છે. ત્યાર પછી માનસિક અને ગાણિતિક સજ્જતા એટલે કે મેથ્સ આપેલું છે. તમારું જે સિલેબસ હોય એ પ્રમાણે, પીએસઆઈના સિલેબસ પ્રમાણે મેથ્સ આપેલું છે બરાબર. તો ટોટલ એમાં 43 ચેપ્ટર છે. એમાં બધું આવી જશે, રિઝનિંગ પ્લસ મેથ્સ બંને ભેગું જ છે. રિઝનિંગ ને મેથ્સ બંનેના ચેપ્ટર ભેગા એટલે ટૂંકમાં બંધારણ, રિઝનિંગ ને મેથ્સ એ પહેલા પાર્ટની જે પહેલો ભાગ છે એમાં તમારું ક્લિયર થઈ છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. અને ટોપર્સ જે પ્રીવિયસ યરના જે ટોપર્સ હોય એના દ્વારા લખાયેલી નોટ્સ છે. એટલે આવી રીતે તમને પ્રિન્ટેડ નહીં હોય પણ લખેલી નોટ્સ આવી રીતે મળશે. ગુજરાતી જ છે અને મેઇન જે પોઈન્ટ હોય એ લોકોએ લીધેલા છે કે તમને મુદ્દા વાઇઝ કઈ રીતે યાદ રાખવું બંધારણ, તો એ તમે આમાંથી વાંચી શકો. ડિસ્ક્રિપ્ટિવ બધું. જો રાષ્ટ્રીય પ્રતીકો વિશે છે, સંઘ, પછી અનુચ્છેદો આપેલા છે બધાય, બંધારણીય બરાબર, ઉપરાષ્ટ્રપતિ વિશે છે. ત્યાર પછી વડાપ્રધાન ને મંત્રી પરિષદ વિશેનો ચેપ્ટર છે. હેન્ડરાઇટિંગ પણ સારા છે, વાંચ્યા એવા જ છે. ત્યાર પછી સંસદની પ્રક્રિયા સંબંધી મહત્વપૂર્ણ શબ્દાવલી બરાબર. ટૂંકમાં જે સિલેબસમાં હોય પીએસઆઈ ને બધું તમારું બંધારણમાંથી કવર થઈ જાય. પોઈન્ટ્સ વાઇઝ આપેલું છે બરાબર. તમારે નોટ્સ બનાવવી પણ ના પડે. પોઈન્ટ્સ આપણે કેમ નોટ્સ બનાવી એવી રીતે આપેલું છે. બંધારણીય સંસ્થાઓ બધી, અનુસૂચિઓ આપેલી છે બધી, કેન્દ્ર શાસિત પ્રદેશ, કેન્દ્ર અને રાજ્ય સંબંધ, પછી બંધારણના મહત્વના જે સુધારાઓ થયા છે બધા સુધારા અહીંયા આપેલા છે. તમારે છેલ્લે એન્ડ ટાઈમે જોવું હોય તો આ પેજ તમે જોઈ શકો એમ. અહીંયાથી શરૂ થાય છે તમારું મેથ્સ અને રિઝનિંગ બરાબર. સૌથી પહેલા મેથ્સ, એમાં પહેલું ચેપ્ટર છે વર્ગમૂળ ને ઘનમૂળનું. જો જે અગત્યના દાખલા હોય એને સમજાવેલા છે, જે સૂત્રો હોય એને લીધેલા છે. દશાંશ અપૂર્ણાંક, બીજ ગણિતની ભૂમિકા, ઘાત અને ઘાતમૂળ, ત્યાર પછી સરેરાશ ને ભારિત સરેરાશ જે સિલેબસમાં હોય એ પ્રમાણે ચેપ્ટર્સ છે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, રીત આપેલી છે. જે પહેલી, બીજી, જે એક કે બે જે રીતો આપેલી હોય બરાબર, થતી હોય બધી રીતો આપેલી છે. શ્રેણી, સંખ્યા શ્રેણી, નંબર સિરીઝ એટલે, પછી સમીકરણ, ત્યાર પછી ક્ષેત્રફળ ને પરિમિતિના સૂત્રો આપેલા છે. જો છે વર્તુળનું ક્ષેત્રફળ એટલે તમારા આ પેજ તમે જોઈને જાઓ, સૂત્ર યાદ રહી જાય. ત્યાર પછી ઘનમૂળ, જથ્થો અને સપાટીનો વિસ્તાર, ત્રિકોણમિતિના સૂત્રો આપેલા છે. ઘણી બધી વાર પૂછાઈ જાય છે. આખું કોષ્ટક આપેલું છે સાઈન થીટા વાળું. પછી અંતર ને ઊંચાઈનું ચેપ્ટર છે. ક્રમચય, સંચય, સંભાવના, પ્રોબેબિલિટી, તાર્કિક વેન આકૃતિ, વેન ડાયાગ્રામનું ચેપ્ટર છે. ત્યાર પછી બ્લડ રિલેશન, લોહીના સંબંધો, દિશાંતર, આ બધા રિઝનિંગના ચેપ્ટર શરૂ થઈ ગયા. ઓલું જે પહેલું હતું એ મેથ્સ હતું બરાબર. જો અહીંયાથી પ્રિન્ટિંગ બુક શરૂ થશે. કોડિંગ, ડીકોડિંગ છે, આ પણ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે. ત્યાર પછી ડેટા, બેઠક વ્યવસ્થા. ટૂંકમાં આપણે પેજીસની જો વાત કરીએ તો ટોટલ 286, પહેલો ભાગ જે છે 286 પેજની બુક છે. હવે ત્યાર પછી બીજો ભાગ આપણે જોઈએ તો એમાં તમારું ઇતિહાસ અને સંસ્કૃતિ બંને કવર થઈ જશે. જો આપણે જોઈએ બીજો ભાગ છે, એમાં ઇન્ડેક્સ ખોલીએ તો આ બધા ઇતિહાસના ચેપ્ટર છે. વૈદિક કાળ, વર્ણમાળા, અજાતશત્રુ, બૌદ્ધ ધર્મ, શકવંશ, બધા વંશો, કુષાણ વંશ, સ્કંદગુપ્ત, હર્ષવર્ધન છે, ગુજરાતનો ઇતિહાસ આખો, પછી સાંસ્કૃતિક વારસો, આ બંને તમારું આમાંથી ક્લિયર થઈ જશે. આ બધા ચેપ્ટર છે. જો સરસ મજાના, જ્યાં જરૂર પડે ચાર્ટ દોરેલા હશે, પોઈન્ટ પાડેલા હશે બરાબર. જો ગુપ્ત વંશ વિશે, સ્કંદગુપ્ત, હર્ષવર્ધન
ચાણક્ય વંશ, ત્યાર પછી ચોલ વંશ, મોહમ્મદ ગઝનવી. મધ્યકાલીન ભારતની આખી હિસ્ટ્રી છે જે ચાર્ટ દ્વારા સમજાવેલું છે. ઇબ્રાહિમ લોદી વિશેનું છે. ત્યાર પછી ન્યાય અને દંડ વ્યવસ્થા કેવી હતી, રાજ્ય વ્યવસ્થા કેવી હતી. ઔદ્યોગિકરણ, પછી 1857ની ક્રાંતિ. આ બધું આધુનિક ઇન્ડિયા, આધુનિક ભારતનું અહીંયાથી શરૂ થઈ છે. બરાબર, સિલેબસ વાઇઝ જ છે. ભારત શાસન અધિનિયમ, ગુજરાતના મથકો, ગુજરાતની હિસ્ટ્રી, સિંધુ ખીણની સભ્યતા છે, ગાંધીજી વિશે છે, સત્યાગ્રહો વિશે છે, ગાંધીજીના જેટલા કરેલા હતા એ. મૂળરાજ સોલંકી, સોલંકી વંશ શરૂ થઈ ગયો અહીંયાથી. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બધા નૃત્યો વિશે છે. ગુજરાતની રાજનીતિ, શાહજહાં, ઔરંગઝેબ, મરાઠા યુગ છે. પોઈન્ટ વાઇઝ પાડેલા છે તમે એમ, જે મેઇન પોઈન્ટ પૂછાતા હોય ને એ બધા ઋગ્વેદો, સામવેદો એના વિશે છે. લોકમેળા ગુજરાતમાં તો અહીંયા જો સરસ મજાનું કરીને આપેલું છે. લોકમેળા યાદ રહી જાય તમને. મધ્યકાલીન ગુજરાત, આર્ટ એન્ડ કલ્ચર, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, સોલંકી કાળનું વહીવટી તંત્ર. બરાબર, ભારતીય સંગીતના વાદ્યો, લોક સંગીતના પ્રકાર. પછી સૌરાષ્ટ્ર વિશે છે, અહીંયાથી સૌરાષ્ટ્ર વિશે શરૂ થાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર, બધી ચિત્રકળા, આ બધી કળાઓ વિશે છે. આ બધા સાંસ્કૃતિક વારસાના ચેપ્ટર છે. કળાઓ વિશે આપેલું છે. ચિત્રકળા, સંગીત કળા, નૃત્યો, નૃત્ય કળા, ભારતના લોક નૃત્યો, કયા કયા તહેવારો ઉજવાય છે, બધા મહોત્સવ વિશે, ભારતની નાટ્ય કલા. ટૂંકમાં આપણે જો આની પેજીસની વાત કરીએ તો ટોટલ 295 પેજની આ બુક છે. ત્યાર પછી ત્રીજા ભાગની વાત કરીએ. ત્રીજા ભાગમાં તમારું ભૂગોળ ને વિજ્ઞાન અને ટેકનોલોજી કવર થઈ જશે. એમાં હું તમને ઇન્ડેક્સ દેખાડું તો ભૂગોળમાં ટોટલ 12 ચેપ્ટર છે અને વિજ્ઞાનમાં ટોટલ 16 ચેપ્ટર છે. જો ગુજરાતના જિલ્લાઓ વિશે સૌથી પહેલા તો મેપ આપેલો છે. અહીં ગુજરાતના જિલ્લાઓ આપેલા છે, એના મુખ્ય મથકો આપેલા છે. અહીંયા ભારતનો, ઇન્ડિયાનો મેપ આપેલો છે, રાજ્ય અને રાજધાની આપેલી છે. અક્ષાંશ, રેખાંશ વિશે આ બધી ભૂગોળ છે. ગુજરાતનું ભૂપૃષ્ઠ, સૌરાષ્ટ્રમાં આવેલા ડુંગરો, મધ્ય ગુજરાતના મેદાનો, ગુજરાતનું નદી તંત્ર, દક્ષિણ ગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ છે, ગુજરાતનો દરિયા કિનારો, ગુજરાતનો રણ વિસ્તાર, પછી કયા કયા ધાન્ય પાકો લેવાય છે એ બધું છે. ખનિજ સાથેના ઉદ્યોગો કયા કયા છે. પછી કુદરતી વનસ્પતિ ને પ્રાણીઓ બધું આપેલું છે. જંગલી પેદાશો, બરાબર, જંગલની જે પેદાશો એના વિશે છે. પાછો એક મેપ આવે છે. મેપ દ્વારા વ્યવસ્થિત રીતે સમજાવેલું છે બુકમાં. આ બધા મેદાનો વિશે છે, મેદાની પ્રદેશો વિશે દોરેલું છે. હિમાલય વિશે છે, પંજાબ વિશે છે. ભારતનો દ્વીપ સમૂહ તો એના વિશે છે. પરિયોજનાઓ બધી, ભારતના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાન ને અભયારણ્ય તો એનો પણ અલગથી ચેપ્ટર છે. આબોહવા, ભારતની આબોહવા કેવી છે તો એ પણ આપેલું છે. બરાબર, પછી વરસાદનું વિતરણ કેવી રીતે છે અલગ અલગ રાજ્યોમાં એ રીતે આપેલું છે. ભારતની જમીનો, ભારતના કૃષિ પાકો, ખનિજ સંપત્તિ, પછી અહીંયાથી શરૂ થશે વિજ્ઞાન અને ટેકનોલોજી. આ બધા ઉદ્યોગો આપેલા છે. જો આ અવકાશ વિજ્ઞાન અહીંયાથી શરૂ થશે. સફળતાપૂર્વક, ટૂંકમાં ભારતીય જે ઉપગ્રહ છે જે સફળ રહ્યા છે એનું આખું કોષ્ટક આપેલું છે. આ બધી અવકાશ વિજ્ઞાનના ટોપિક છે. એસિડ વર્ષા, ભોપાલ ગેસ દુર્ઘટનાઓ વિશે છે, પ્રદૂષણ વિશે છે, ઉર્જા વિશે છે, વિમાન વિશે છે,
ગ્રીન હાઉસ અસર વિશે છે, ગ્લોબલ વોર્મિંગ વિશે છે. ટોટલ આપણે આની પેજની વાત કરીએ તો 245 એટલે કે 245 પેજની આ બુક છે. આ જે ત્રીજો ભાગ છે. હવે આનો જે ચોથો ભાગ છે એમાં તમારું ક્લિયર થઈ જશે ઇકોનોમિક્સ, પર્યાવરણ, ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા. 4 સબ્જેક્ટ આમાંથી તમારા ક્લિયર થશે. જો તમે દેખાડો સૌથી પહેલા ઇકોનોમિક્સ. એમાં કેટલા ચેપ્ટર છે ટોટલ? જો આ બધા ટોપિક ને ચેપ્ટર બધા ઇકોનોમિક્સના છે. અહીંયાથી શરૂ થશે ઇકોનોમિક્સ. પહેલું અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો. હેન્ડરાઇટિંગ પણ સારા છે, મચાઈ શકે એવા સરસ હેન્ડરાઇટિંગ છે. રાષ્ટ્રીય આવકમાં વધારો એનું ચેપ્ટર છે. માંગ એટલે કે ડિમાન્ડનું ચેપ્ટર છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ટરનેશનલ બિઝનેસનું આખું ચેપ્ટર છે. લેણ દેણની તુલા, ત્યાર પછી વિનિમયનું ચેપ્ટર છે આખું. વેપાર નીતિ, બહુરાષ્ટ્રીય એકમો, બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશેનું ચેપ્ટર છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે ઇન્ટરનેશનલ બરાબર સંસ્થાઓ જે છે એના વિશે ચેપ્ટર છે. વિશ્વ બેંક, વર્લ્ડ બેંક વિશે આખું 2 થી 3 પેજના ટોપિક આપેલા છે. પછી ભારતમાં અર્થતંત્રમાં નિયોજનની શરૂઆત એના ચેપ્ટર છે. પછી પંચવર્ષીય યોજનાઓ એ ચેપ્ટર છે. અને અહીંયાથી શરૂ થાય છે પર્યાવરણ. પર્યાવરણમાં તો કે પર્યાવરણના સુરક્ષાના પ્રયાસો, આ બધા આંદોલનો છે. જો ચિપકો આંદોલન, નર્મદા બચાવ આંદોલન, જંગલ બચાવ આંદોલન, બરાબર એ બધા જે આંદોલનો છે એ આમાં આપેલું છે. પછી જૈવ વિવિધતા અને સંરક્ષણ, અભયારણ્યો વિશે આપેલું છે. સંસ્થાઓ વિશે આપેલું છે. પર્યાવરણીય પ્રદૂષણ વિશે આપેલું છે ચેપ્ટર. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં ફેરફાર તો એનું ચેપ્ટર અલગથી છે. વૈકલ્પિક ઉર્જા, કચરો વ્યવસ્થાપન છે. આકૃતિઓ પણ આપેલી. અહીંયાથી ગુજરાતી શરૂ થાય છે. એમાં સૌથી પહેલા છે નિબંધ, જે PSI પેપર 2માં આવવાનું છે ને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ, એના માટે નિબંધ કેવી રીતે લખવો, એના કયા કયા વાત ધ્યાનમાં રાખવી નિબંધ લખતા, એ બધી સમજૂતી સરસ અહીંયા આપેલી છે. અને પછી અહીંયાથી નિબંધ આપેલા છે. જો અલગ અલગ ઘણા બધા નિબંધ પ્રેક્ટિસ માટે આપેલા છે. જેમ કે અહીંયા પહેલો છે પહેલો નિબંધ છે કે બાળ મજૂરી એક જરૂરી દુષ્ટતા અથવા ફક્ત સાદી દુષ્ટતા. તો બાળ મજૂરી વિશેનો તમારે લખવાનો હોય તો એમાંથી તમે બરાબર આમાંથી પ્રેક્ટિસ થઈ જાય તમારી કે બાળ મજૂરી છે તો એ શું છે, બરાબર એ બધા અહીંયા સમજાવેલું છે. પછી ક્રિપ્ટો કરન્સી એ પણ પૂછાઈ શકે નિબંધ. ઘણા બધા નિબંધ આપેલા છે. આમાં તમે જોશો તો પછી અહીંયા ચોક્કસ લેખન આપેલું છે. સમજણ આપેલી છે. અહેવાલ લેખન શરૂ થાય છે અહીંયાથી. જો અહેવાલ લેખન કઈ રીતે લખવું એ સમજાવેલું છે. પત્ર લેખન કઈ રીતે લખવું એ સમજાવેલું છે. અને પ્રેક્ટિસ માટે પણ આપેલા છે. હવે ઇંગ્લિશમાં પણ જેમ સેમ ગુજરાતીમાં હોય છે એમ બરાબર પ્રિસાઇઝ રાઇટિંગ કઈ રીતે લખવું તો ઇંગ્લિશનું આપેલું છે. સંક્ષેપીકરણ કહીને આપણે ગુજરાતીમાં. કોમ્પ્રિહેન્ઝન કઈ રીતે લખવું ગુજરાતીમાં જેમ ગદ્યાર્થ ગ્રહણ એમ ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્ઝન, તો એ પણ આપેલું છે. બરાબર ટૂંકમાં ઇંગ્લિશ, ગુજરાતી, પર્યાવરણ, ઇકોનોમિક્સ એ તમારી આ બુકમાંથી કવર થઈ જાય. 280 પેજની બુક છે. તો આ 4 બુક જે છે ટોટલ એમાંથી તમારો PSI નો જે સિલેબસ છે એ તમારો કમ્પ્લીટ થઈ જાય. તો આ બુક જો તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક રાખી દઉં છું, ત્યાંથી તમે આને ડાયરેક્ટ પરચેસ કરી શકશો. અને ત્યાર પછી હવે નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ હું કરું એ તમે મને કમેન્ટમાં જણાવજો, એટલે આપણે એ બુકના રિવ્યૂ કરીશું. અને ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેવા માટે જે લોકો નવા છે મારી ચેનલમાં એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો વિડીયોને. અને ફરી પાછા આપણે મળીશું વધુ એક નવા બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.